તો ફૂલન દેવી હત્યા કેસને લઈને આ સમાચાર સામે આવી રહ્યા છે। ફૂલન દેવી હત્યા કેસનો આરોપી શેષી રાણાની ફિલ્મી સ્ટાઇલમાં રેલી યોજવામાં આવી હતી। 25 જેટલી બ્લેક કલરની લક્ઝરી કારના કાફલાની સાથે સુરતમાં સ્વાગત કરાયું। સુરતમાં ફરી એકવાર કાયદો અને વ્યવસ્થાના ધજાગરા ઉડ્યા હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। 25 થી પણ વધુ કાળા રંગની કારોની રેલી કાઢવામાં આવી હતી। ફિલ્મી સ્ટાઇલમાં આ રેલી કાઢવામાં આવી। આરોપી દ્વારા હત્યાના આરોપમાં તિહાર જેલમાં પણ જઈ ચૂક્યો છે અને કાયદા અને વ્યવસ્થાના ધજાગરા ઉડ્યા। સંવાદદાતા રાબિયા સાલે અમારી સાથે ફોનલાઈન પર જોડાઈ ચૂક્યા છે। જી રાબિયા, જે આરોપીએ ફિલ્મી સ્ટાઇલમાં રેલી કાઢી છે અને કાયદો ને વ્યવસ્થાના ધજાગરા ઉડ્યા છે, આ અંગે શું છે વધુ વિગત? ફૂલન દેવી હત્યા કેસમાં જામીન પર રહેલા પૂર્વ સાંસદ શેષી રાણાના સ્વાગતમાં સુરતમાં મંજૂરી વગર 25 જેટલી બ્લેક કલરની કારના કાફલા સાથે રેલી યોજાતા પોલીસ તપાસ કરી રહી છે। પરંતુ શેષી રાણાની ફિલ્મી સ્ટાઇલમાં નીકળેલી આ જે રેલી છે તેને સ્વાગતના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે। એરપોર્ટથી ઓલપાડ સુધીનો આજે બ્લેક કારનો કાફલો ત્યારે જોવા મળી રહ્યો છે। તેની રેલી યોજાઈ હતી। રાષ્ટ્રીય જનલોક પાર્ટીના આરજેપીના સંયોજક છે શેષી રાણા, જે સુરતની મુલાકાતે આવ્યા હતા। સુરતના ઓલપાડ, વડોલ, વાંક, સ્કીમ ખાતેના કાર્યક્રમમાં તેઓ હાજરી આપવા આવ્યા હતા। ગુનાહિત ભૂતકાળ ધરાવે છે તેઓ અને તેને ધ્યાનમાં રાખીને પોલીસ પણ તપાસ કરી રહી છે। જોકે સમર્થકોનો કાફલો વીઆઈપી સન્માન આપવા માટે કાયદો વ્યવસ્થાના ધજાગરા ઉડાવીને નિયમોને નેવે મૂકીને ત્યાં પહોંચ્યું હતું અને એક મસ્ત મોટી રેલી કાઢી હતી। આ તમામ પાસાઓને લઈને અત્યારે પોલીસ દ્વારા હવે મંજૂરી વગર રેલી યોજવાના ગુનાને લઈને તપાસ હાથ ધરવામાં આવી રહી છે। હાલ વિડીયોના આધારે જે રીલ્સ તેઓ દ્વારા બનાવવામાં આવી છે, સમગ્ર ઘટના શું છે અને કોને આમંત્રણ આપ્યું છે, કાર્યક્રમ શું હતો, આ સમગ્ર ઘટના અંગે જાણકારી મેળવી રહી છે। જી બિલકુલ, સમગ્ર માહિતી બદલ આભાર।